પંચમહાલના ઘોઘંબામાં રણજીતનગર ખાતે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. ગેસ લીકેજથી ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 12 જેટલા કામદારો અસરગ્રસ્ત થયા છે. આ તમામને હાલોલની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 5 લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશિયન દ્વારા ગેસ લીકેજ બંધ કરાયું છે. આ સાથે ઘટનાનું કારણ જાણવા માટે જિલ્લા પોલીસ વડા, હાલોલ પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીનું એક ઓએચસી છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર. એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું તે બ્લાસ્ટ થયેલો છે. કોઈ બ્લાસ્ટ નથી થયેલો. એક એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો. એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા. કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો. એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીની અંદર ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી અને આ ગેસ લીકેજની ઘટનાની અંદર કુલ 12 જેટલા કામદારોના ઈજાઓ થવા પામી હતી ને જે પૈકી એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ કંપનીની અંદર પહેલાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ જે ઈજાગ્રસ્તો છે તેઓને હાલોલની રેફરલ અને વધુ સારવાર માટે વડોદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. જે ઈજાગ્રસ્ત કામદારો છે તે પૈકીના એક કામદારનું ઘટના સ્થળે જ અહીંયા મોત થવા પામ્યું હતું. આ ઘટના બનવા પાછળનું કારણ જાણવા માટે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ.